હમણાં 2 દિવસથી તો એવું થાય કે અમારે 5:30નો નિયમ છે કે 5:30 ઉઠી અને આવી જવાનું. તો ભાઈબંધ પહેલાં પહોંચી જાય ને ઘરનાથી પાછળથી આવે ધીમે ધીમે. તો પણ હજી સૂરજ નારાયણના દર્શન નહીં થાય ત્યાં ઓલ કામ ઓકે રિપોર્ટો. અચાનક શરીરની અંદર છે આ બધી જીવાત આવી ગઈ છે, ટીક્સ આવી ગયા છે, ઈતળી આવી ગઈ છે. બેહો એઠા બેહો. અડધી કલાક તો લેબલ કાઢ્યું કારણ કે એ મેળ આવે, ફ્રી વાળો મેળ જ નહીં આવતો ભાઈ. આ તો ઈતળીની દવા છે, ક્યાંક કહેતા નહીં કે રીતેશભાઈ આમ દૂધ તૈયાર કર્યું. સવારના શું દવા છાંટી હતી એટલા માટે ચેક કરવું પડે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌના આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારના વહેલા કરી નાખી છે અને સવારમાં ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હર્ષદભાઈ છે એની, ચેતનભાઈ છે એની, તો પણ હજી સૂરજ નારાયણના દર્શન નહીં થાય ત્યાં ઓલ કામ ઓકે રિપોર્ટો. ગાયોની ખાણ ખાઈ લીધા ઓકે, દવાઈ થઈ ગઈ ઓકે, અને સાફ સફાઈ પણ 99.99% ઓકે રિપોર્ટ થઈ ગઈ છે. તો હમણાં એક પોદરો કર્યો ને એટલે 1 પોઈન્ટ કપાણો આપણો, નહીં તો બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે બરાબર. અને મતલબ ચેતનભાઈ હર્ષદભાઈ છે એની તો પણ કામ એટલું ઝપાટે થાય ને એનું કારણ શું છે ખબર? હા ભાઈબંધ, જય માતાજી. શું કે મજા? હમણાં 2 દિવસથી તો એવું થાય કે અમારે 5:30નો નિયમ છે કે 5:30 ઉઠી અને આવી જવાનું. તો ભાઈબંધ પહેલાં પહોંચી જાય ને ઘરનાથી પાછળથી આવે ધીમે ધીમે. એટલે 10-15 મિનિટનો ફરક પડે છે પણ થઈ જાય છે કામ બધું. બાકી પોપટલાલ અહીંયા છે, ખાણ ખાઈ લીધું ને હવે શું કરે છે? તોફાન ઉજે છે કે ખંજવારે છે આરામથી? પાવર આવી ગયો છે એ. આ તો આપણું ખાણ. કેનું? આપણું ખાણ. ખાઈ લીધું ને બરાબર કે હવે ખાવું છે તારે? બાકી આ બધી ફેમિલી અહીંયા પણ જો મલ્લીર છે, મંગારો છે, મૈલી છે, કોણ બીજું કોણ દેખાય આમાં? એક છે કેસર દેખાય છે. એ બધા ત્યાં ખાણ ખાય છે. પછી આ ફેમિલી અહીંયા બસ બેસું 2 તગાર કરી નાખીએ એટલે કાંઈ હેરાનગતિ નહીં. બાકી અત્યારમાં છે ને સ્પેશિયલ બ્લોગ ચાલુ કરવાનું કારણ શું ખબર? હું બતાવું તમને. આ પરીને તો કાંઈ છે નહીં પણ આને જુઓ તમે. અચાનક શરીરની અંદર છે આ બધી જીવાત આવી ગઈ છે, ટીક્સ આવી ગયા છે, ઈતળી આવી ગઈ છે. એક આને છે, કૃષ્ણાને ઓછું, આને છે, પછી આને ઓછું. ધોરી નાખ્યું? હા વાહ જાનકી વાહ. વાહ કિંગ વાહ. પોતાનું પૂરું કરીને બીજાનું પડાવી લીધું એમ ને. એટલે મુખ્ય વાત એ કે 2-3 દિવસની અંદર છે એ ગૌશાળાની અમુક ગાયોની અંદર છે એ ઈતળીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. અને ઈતળી શરીરની અંદર હોય તો ગાયોની અંદર પણ ઘણા બધા પ્રકારના ઈતળીને હિસાબે રોગ થતા હોય. એટલા માટે સવારમાં આજે દવા છાંટવાનો આપણે નિર્ણય લઈ લીધો છે. અને દવા છાંટવાનો સ્પેશિયલ નિર્ણય લેવાનું કારણ શું ખબર? ગઈકાલે જે ગાયો વહેલી આવતી રીતે એટલે આપણે ગુવાહાટીને ભાઈ બોલાવી અહીંયા રૂબરૂ. મેં કીધા અમે નહીં મેળવ્યો ભાઈ, આ અડધી ગાયો આવી રીતે હેરાન થાય એ મજા આવે નહીં. તો એણે એવું કીધું છે કે તમે એક્ઝેક્ટ 8 વાગે ત્યાં ગાયો પહોંચે એવું કરજો, એટલે હું આવી જાઉં, ગાયો આવી જાય એટલે કોઈ ત્યાંથી ભાગી શકે નહીં. એટલા માટે અત્યારે આપણી પાસે 1 કલાક એકનો ટાઈમ છે. ત્યાં સુધીમાં આપણે જે કોઈને પણ આમાં જીવાત દેખાય બધાને દવા છાંટવાની છે. દવા તો આપણી ભેગી જ હોય તો હું લેતા હું. પટેલ તમે આ ગ્રીન કલરની ડોલ રહી ને, ખબર ને હું જ કરી દઉં. આ ડોલ એક દવા આપણે તૈયાર કરીએ બરાબર ને? પકડી રાખો, હું દવા લેતો હું ગાડીમાંથી. એક ડોલ એક તૈયાર કરીએ. અત્યારે ઠેલો ભેગો નહીં સમજ્યા, પણ આ પેટી તો ભેગી છે ને આપણે. અને એક પંપ અહીંયા પડ્યો. હું દ્રાવણ તૈયાર કરી નાખું પછી વાત કરું. નહીં તો હું આમાં કંપની દેખાઈ જાય ને તો ફ્રીમાં પ્રમોશન થઈ જાય ને આપણે ફ્રીમાં કરતા નહીં. આપણે ચરો લઈએ છે, અમને પૈસા ન દેવો તો કાંઈ નહીં, પણ ચરો તો દેવો પડે કે ન દેવો પડે પટેલ? હે મૂકી દો. એટલે એ કામ અત્યારમાં કરી નાખીએ. તો હવે સંપૂર્ણ તૈયારી સાથે આપણે અહીંયા બેસી ગયા છે બરાબર. આ છે એ દવા. પહેલાં તો અડધી કલાક તો આનું લેબલ કાઢ્યું. બેહો એઠા બેહો. અડધી કલાક તો આનું લેબલ કાઢ્યું કારણ કે
એ મેળ આવે, ફ્રીવાળો મેળ જ નહીં આવતો ભાઈ. કાંઈ નહીં તો જે ચરો તો દેવો જ પડે તમારે, તો જ પ્રમોશન થાય. આમ પકડી રાખવા. હવે છે એ આમ અત્યારે આ બધું માહોલ કેવો લાગે ખબર? અત્યાર સુધી છે એ કાયદેસર આપણે દૂધ ભર્યું ગાય દોઈને, અને એક બીજી સાઈડે છે આ દુનિયાની, ભારતની બીજી સાઈડે છે કે જે આવી રીતે ડોલ, આ ડોલ દેખાય છે ને, કાં થોડાક પાછળ બેહો ન દેખાતું તો આવી રીતે છે ને ડોલ લઈ અને બેહે, બરાબર? આવી રીતે જ આમ છે ને એક દવાનું ઢાંકણું ખોલે. આપણે છે ને આપણામાં એમાં શું ફરક છે ખબર? આપણે અહીંયા સવારમાં વહેલું ઉઠવું પડે, કહી દો હા. અહીંયા આવીને ખાંડ બનાવવા પડે, પછી ગાય દોવી પડે, બરાબર? અને પછી દૂધ દેવા જવું પડે. અને એક સાઈડ એવી છે, એક સાઈડ એવી છે ભાઈ પટેલ, કે જે આમ સીધા ડબલા ખોલે, આવી રીતે ડબલા ખોલે. પાણીની ડોલ તો ભરે જ હોય. આ ડબલું ખોલ્યું અને પછી આમ માપ લે, એમાં દૂધ તૈયાર. જો આ તો ઈતળીની દવા છે, ક્યાંક કહેતા નહીં કે રીતેશભાઈ આમ દૂધ તૈયાર કર્યું. એટલે એવું છે કે આ એક સિક્કાની બે બાજુ છે, બરાબર? એક બાજુ હેરાનગતિ અને હેરાનગતિ છે તો પણ વળતર કાંઈ નહીં, અને બીજી બાજુ સીધા ડબલા ખુલે. પણ માણસની અંદર સદબુદ્ધિ આવી જાય વહેલા મોડી. એટલે આપણે જે મહેનત કરે છે ને એના પૈસા પૂરા મળશે. બાકી આ દવાની એક ખાસિયત એ છે કે આને છે ને મિક્સ કરવાની નથી, આને એમને રાખી દેવાની છે. એટલા માટે આપણે રાખી દઈએ, ખાલી આમાં થોડું પાણી ફેરવી દઈએ, અને પછી હવે 10 મિનિટ પછી છંટકાવ કરવાનો છે. તો 10 મિનિટ પછી આપણે મળીએ. તો મિત્રો આપણે આ ડોલ આવી ગઈ છે હાથની અંદર, બરાબર? અને મોટર ચાલુ થઈ ગઈ, એટલે એનો અવાજ તો મને થોડો આવતો હશે. પણ હવે આપણે ચાલુ કરી નાખીએ દવા છાંટવાની. આવી રીતે છે ને તમે ખાલી સ્પ્રે કરી નાખો ને એટલે ઈતળ્યું તો તમારે જાય. અહીંયા છે કઈ હા ભાઈ, ઘણી ઉપાધિ પટેલ કરાય નહીં, સમજે? ફુવારો ગોતવો હોય ને આને ઘણી આમ બધાને આપણે છાંટવાની છે. તો હાલો છાંટી નાખીએ અને પછી વાત કરીએ. તો આપણે આ ડોલ લઈને ફરીથી ચાલુ કરી, તો હું બતાવું પટેલ. ફરીથી ચાલુ કરીએ તો અહીંયા નનકા વાસુડા બધાને છે થોડી દવા આવી ગઈ છે. ને હવે આપણે પોપટિયા પાસે પહોંચી ગયા છે. પોપટિયાને અત્યારે દવા છાંટવાની છે. કેવું તોફાન કરે ને એ જોજો. પહેલી વારની દવા છંટાશે એને એટલે ઈતળા તો છે નહીં, પણ છતાં થોડી દવા નાખી દઈએ. તગારું લઈ લેવાની જોડે અત્યારે રહેવા દઈએ. અને બાકી આપણા હાથની અંદર છે ને આ છે ને આ રાસાયણિક દવા છે, પણ કુદરતી ઈતળીનો નાશ કરે અને સાફ કરે ને એ અંદર ચાલુ છે. અહીંયાથી ઝૂમ કરીને જુઓ, જો દેખાય તો કરો ઝૂમ, હજી કરો ઝૂમ, નીચું રાખો થોડું. અહીંયા બગલો દેખાય તમને, જોવું હોય તો દેખાય છે. એ બગલો છે ને એ આપણે બગલો છે, કાબેર છે, ઝૂમ આઉટ કરજો. એ પછી તમારા વાળાની અંદર આવે ને તો એને આવવા દેવાના. એટલે એ શું છે કુદરતી રીતે છે ઈતળી વીણી લે. તો આ દવા કાંઈ આપણે છાંટવી નહીં. પણ હવે શું છે એ બધું કંઈ છે નહીં. આવી દવાઓને આપણે છાંટીને એ બધાનો કરી નાખ્યો નાશ, બરાબર? નહીંતર તો આપણે છાંટવી ના પડે. બાકી પોપટિયાને આવી ગઈ છે, હવે આની અંદર જાય અને એમાંય બધાને દવા છાંટી નાખીએ. આપણે દવા છાંટવાનું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું અને વાળો આખો ખાલી કરી નાખ્યો. અહીંયા જે હાજર રહે એ બધા ગયા પાછળના વાડાની અંદર, અને જે આડવા જાય એને પટેલ મૂકવા જાય છે, બરાબર ને? સવારનું કામ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે.
હવે બસ થોડુંક ડોલ ધોવાનું ને આજે 0.0%માં જે કચરો પડ્યો છે પોદરાને એવું એ બધું સાફ કરવાનું અને કામ રહ્યું છે તો એ કરી નાખીએ અને પછી આપણે જાશું ઘરે. હવે હું આપણી ગૌશાળાએથી આવી ગયો હતો પાંજરાપુર. ઘરે તૈયાર થઈને નાસ્તો પાણી કરીને બધું ઓકે રિપોર્ટ કરીને અને હું અહીંયા પહોંચ્યો એટલે મેં શું જોયું ખબર? ઓ ભાઈ સાહેબ, અહીંયા અંધાર તો એવો આવે કે હમણાં આમાં પાણી કરી નાખશે એવો અંધાર આવે પણ પછી વરસાદ આવે નહીં. એટલે હવે જોઈએ છે આજે પણ એવું મને લાગ્યું કે વરસાદ કદાચ આવી શકે તો રાહ આપણે જોઈએ કે કેવોક આવે અને ક્યારે આવે. મિત્રો આપણે પાંજરાપુર પહોંચી ગયા હતા એ તમે જોયું. પછી મને એવું લાગ્યું હતું કે વરસાદ આવશે એવું મને લાગ્યું હતું પણ તડકો આવી ગયો. જય માતાજી. અત્યારે છે એ આપણે આ ડીપાની અંદર છીએ અને ડીપાની અંદર છેલ્લા સમજો નહીં કે 20 દિવસની અંદર જે ઓપરેશન થયા એમાં જે 15 દિવસ ઉપરના હશે કે 15 દિવસ ઓપરેશનને થઈ ગયા છે બધાને. અત્યારે અહીંયા ભાઈ બંધ ટાંકા તોડવાનો પ્રોગ્રામ ચાલુ છે. ટાંકા તોડવાનો છે. એમાં સૌ પ્રથમ નંબર આ બળદનો આવ્યો છે. આના અત્યારે ટાંકા તોડીએ અને પછી જોઈએ કે કોણ 15 દિવસ ઉપરના છે જેનું ઓપરેશન થઈ ગયેલું હોય. આમ તો શું છે કે જેને કેન્સર થોડું અતિશય મતલબ કે અંદર ઇન્ફેક્શન કર્યું હોય એને તકલીફ પડે, નહીં તો આમ તો 10 દીમાં પણ જોઈન્ટ થઈ ગયું હોય એમાં કાંઈ ચિંતા ના કરવાની હોય. બાકી આને અત્યારે ટાંકા તોડી નાખીએ. આના પછી બીજાનો, બીજા પછી ત્રીજાનો, ત્રીજા પછી ચોથાનો, ચોથા પછી પાંચમાનો, એમને જેટલા હશે એ બધાનો વારો લઈ લેવાનો છે. મિત્રો આપણે ટાંકા તોડવાનું કામ ડીપાની અંદરથી ચાલુ કર્યું હતું અને પહોંચી ગયા ધીમે 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 આઈસી વોર્ડ જે જૂનો માંદાવાળો વાળો છે એની અંદર પણ આ છેલ્લી ગાય છે લગભગ 5મો હે નહીં ભગત? એના ટાંકા તૂટી ગયા અને આ સ્પ્રે લાગી ગયો છે. કમ્પ્લેટ થઈ ગયું. જો છોડી નાખો ભગત આને. લગભગ 5 જ નહીં ભગત કે વધારે ટાંકા તોડ્યા? જે કાંઈ પણ ટાંકાનું હતું જે તાજા નહોતા અને માનો કે ઘણા દિવસ પહેલાં ઓપરેશન થઈ ગયેલા હતા એ બધાને ટાંકા તૂટી ગયા છે. છેલ્લી ગાય હતી એને ટાંકા તૂટી ગયા અને હવે ખુલી રહી છે. આ ભગતને નડે રહ્યું ક્યારનું. મિત્રો આપણે પાંજરાપુરથી હવે આપણી ગૌશાળાએ આવી ગયા હતા અને સૌ પ્રથમ તો બધાને ચેક કરી લઈએ કે બધા ઓકે રિપોર્ટ છે ને. સવારના શું દવા છાંટી હતી એટલા માટે ચેક કરવું પડે. બધા એકદમ બરાબર. એટલું બધું આપણે હેવી તો કાંઈ દવા મતલબ છાંટી નહીં એટલે તકલીફ ના પડે. પણ ઓહો લાખી તારું રૂપ, હા કેવી લાગે હા, જબર લાગે હા ને. આ બધાને હવે આપણે નીણ નાખવાનું કામ કરવાનું છે. પછી પાછળ એ બધા છે એને નીણ નાખવાનું કામ કરવાનું છે. તો બધું કામ ઓકે રિપોર્ટ કરી નાખીએ પછી આપણે વાત કરીએ. હું એ ગૌશાળાએ પહોંચી ગયો તો તમે જોયું ને. એના પછી મેં થોડી ઘણી મહેનત કરી અને બધાને નીણ નાખી દીધી. નીણની અંદર એવું છે કે સવારના છે એ બધા ખાણ ખાય ફર્સ્ટ ક્લાસ. આમ અત્યારે એવું છે કે નીણની થોડું શોર્ટેજ છે ને એટલા માટે આપણે નીણ ખાણ છે એ વધારે મૂકીએ. એટલા માટે બધા ખાણ હટીને ખાઈ લે એટલે નીણમાં ઓછું ધ્યાન દે. અત્યારે તમે જુઓ ને ઢીલા ખાઈ ગયો. એ પાસે બધા એવું નહીં કે આ ગાયો બધા છે એમને એમ કરે. વાસુડા ઢીલું ખાય, ગાયો ઢીલું ખાય. બધું એવું કામકાજ છે થોડું કે ભાઈ ઓછું ખાય. પણ તો પણ આપણે છે એ નીણ નાખી દીધી. હવે જો તમને એક વાત કરું, જોજો દેખાણું કે નોળિયું દેખાણું ને? નોળિયું ભાગ આ રે નીચે ગયું. નોળિયું એ ગાયોના વાડામાં આવે એ સારું નહીં હો. કારણ કે જે રેબીઝ નામનો ભયંકર વાયરસ છે એ કૂતરા, બિલાડી એનાથી બધી થાય જ છે. પણ આનાથી થાય એટલે મેં તો આજે પહેલી વાર જોયું. બાકી એ છે એ વાડાની અંદર આવવું જોઈએ નહીં. એકવાર ભડકાવી દેવાનું એટલે ભાગી જાય. બાકી કેમ રાણી કાશી બાહોલ તમારે ખાવાની ઈચ્છા નહીં હે? કે ખાંડનો ડોઝ હજી ઉતર્યો નહીં? આની અંદર પડ્યું છે ને આમને જ પડ્યું રહેશે. થોડું ઘણું ખાય તો ખાય, નહીં આ નાનકા વાસુડા છે ને એ તો બધા હા ઓછું જ ખાય છે. કારણ કે એને પણ ખાણ આપણે ઘણું બધું મૂકી દઈએ છે. બાકી હવે ગૌશાળાનું બપોરનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. પાણી ભરાઈ ગયું છે બંને વાડા. આ તો ભરેલ જ છે. અને પાણી જે ગઈકાલે આપણે રાહ જોઈને થાકે ને આજે અચાનક આવી ગયું હતી વળી. આ થોડોક અધૂરો થતો એ વળી ભરાઈ ગયો છે. ઝાડખાં બધા મજામાં છે. ઝાડખાં લઈ આવ્યા મહિનો એક થયો પણ વરસાદ થયો નહીં એટલે ઝાડખાં અહીંયા જ છે.
હવે વરસાદ થશે તો વાવશું, નહીંતર હવે જોશું શું થાય છે. બાકી હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નહીં અત્યારે, એટલે જાય ઘરે અને હવે જમી લઈએ. મિત્રો બપોરે આપણે અહીંયા આપણી ગૌશાળા બધું કામ ઓકે રિપોર્ટ કરીને પછી આપણે ગયા હતા ફરીથી આજે ઊંટની દવા કરવા માટે. અને અત્યારે મોડું થઈ ગયું છે, ગાયો આપણા મિત્ર પટેલ બાંધી ગયા છે, પણ ખાણ બનાવવાનું એને બધું કામ બાકી છે. રોજ અત્યારે કામ બસ પૂરું થવા આવ્યું હોય બરાબર, પણ આજે થોડુંક ઉલટું થઈ ગયું છે. આજે છે હવે કામ ચાલુ કરવાનું છે, તો ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરીએ અને કામ કરી નાખીએ ચાલુ. એટલે બધાને પહેલાં ખાણ બની જાય, અને ખાણ બની જાય પછી આપણે એ બધાને છે એ દોવાની ને આ બધાને ધવડાવવાની ને એ બધી તૈયારી કરીએ. તો ફટાફટ કામ કરવા માંડીએ અને મોબાઈલને થોડી વાર મૂકી દઈએ સાઈડની અંદર.